ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. તમે બધા કેટલીક પ્રક્રિયાઓ વિશે તો શીખીને જ આવ્યા છો, જેવી કે ધોરણ 10ની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાઓ અને રિડક્શન પ્રક્રિયાઓ. તો આપણે અહીંયા આગળ એ જ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ, અને એના ઉપરથી આપણે રેડોક્સ પ્રક્રિયાઓ શું છે એ સમજીશું. આ ચેપ્ટરનો મેઇન હેતુ શું છે તો એ જોઈએ આપણે કે આપણે કેટલીય પ્રક્રિયાઓ જોતા હશો, એમાંથી રેડોક્સ પ્રક્રિયાઓ શું છે એટલે એનો એક આખો વર્ગ તમે ઓળખી શકશો, અને જેમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એક સાથે થાય છે એ સમજી શકશો. તદુપરાંત કેટલીક વ્યાખ્યાઓ છે ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતાં જેને ઓક્સિડન્ટ કહેવાય, રિડક્શન કરતાં જેને રિડક્ટન્ટ કહેવાય, એવા શબ્દોને વ્યાખ્યાયિત કરી શકશો. રેડોક્સ પ્રક્રિયાની ક્રિયાવિધિને આપણે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા દ્વારા પણ સમજી શકીશું. તદુપરાંત ઓક્સિડેશન આંકની સંકલ્પનાનો ઉપયોગ કરીને પ્રક્રિયામાં જે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા છે એને બી આપણે ઓળખી શકીશું. વળી રેડોક્સ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, વિષમીકરણ પ્રક્રિયા, એ બધી પ્રક્રિયાઓમાં આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. તો એ પ્રક્રિયા વિશે આપણે સમજીશું. વિભિન્ન રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતાના સાપેક્ષ ક્રમ કેવી રીતે આપણે આપી શકીએ કે આમાં ઓક્સિડેશન કરતા પદાર્થ કયો, રિડક્શન કરતા પદાર્થ કયો, એ આપણે જોઈએ. અને છેલ્લે કોઈ બી રેડોક્શન પ્રક્રિયા છે એને બે પદ્ધતિથી આપણે સંતુલિત કરીશું, એક ઓક્સિડેશન આંક પદ્ધતિ અને બીજી અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. અને છેલ્લે રેડોક્સ પ્રક્રિયાઓની સંકલ્પના વિદ્યુતધ્રુવ પ્રક્રિયા સ્વરૂપે પણ શીખી શકશો. તો આ ચેપ્ટરની પાછળ આપણો હેતુ આટલો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં રેડોક્સ પ્રક્રિયાઓ ચાલુ કરીએ એની પહેલાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા શું છે એના વિશે સમજીએ. તો કોણ કહેશે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય ને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? કોઈને ખ્યાલ છે? વિચારો. 10મા ધોરણમાં આવી ગયું. બરાબર, જે તમે સમજ્યા એ જ સાચું છે. ઓક્સિડેશન પ્રક્રિયા એને કહેવાય કે જેમાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં એનાથી બિલકુલ ઓપોઝિટ, એમાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય. એવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે? તો કે એવી પ્રક્રિયાઓને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. તો જો અહીંયા આગળ તમને ઉદાહરણ સ્વરૂપે સમજાયું છે. એમજી છે એની અંદર O2 ઉમેર્યા, MgO બન્યા. S + O2 એ આપે SO2. આ જે બંને પ્રક્રિયાઓ થઈ એ બંનેમાં શું ઉમેર્યું? ઓક્સિજન ઉમેર્યા. તો અહીંયા લખી છે કે અહીંયા મેગ્નેશિયમ અને સલ્ફર, એમાં ઓક્સિજન ઉમેરવાના કારણે એમનું શું થાય છે? તો કે ઓક્સિડેશન થાય છે. એ જ રીતે આ મિથેન છે CH4, એમાં ઓક્સિજન ઉમેર્યા 2O2 એટલે બન્યા CO2 અને H2O. તો મિથેનમાં પણ ઓક્સિજન ઉમેર્યો એટલે એ પણ કેવું થયું? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. વળી જો તમે અહીંયા જુઓ, આ કાર્બન છે, કાર્બનની જોડે અહીંયા H4 છે હાઇડ્રોજન, એનું સ્થાન કોણે લઈ લીધું? કાર્બનની જોડે ઓક્સિજને લઈ લીધું. એટલે આપણે એવું કહી શકાય
કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. એટલે બે રીતે કહેવામાં આવ્યું, ઓક્સિડેશન ઉમેરવાની પ્રક્રિયા અથવા હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો એ ઉદાહરણ અહીંયા જ છે. જુઓ, H2S પ્લસ O2, સલ્ફરમાંથી હાઇડ્રોજન દૂર થયો, એકલો સલ્ફર થયો, બરાબર છે. તો એનું ઓક્સિડેશન થયું છે એવું કહેવાય. તો આ પ્રક્રિયાઓ છે ઓક્સિડેશનની. હવે એ જ રીતે આપણે બીજી રીતે બી સમજવું હોય તો એવું સમજી શકાય કે ઓક્સિજન સિવાય કોઈ પણ તત્વમાં જો આપણે એના કરતાં વધારે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરીએ, શું ઉમેરીએ? વિદ્યુત ઋણમય તત્વ, તો એને ઓક્સિડેશન થયું કહેવાય. જેમ કે અહીંયા મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ કરતાં ફ્લોરિન વધારે વિદ્યુત ઋણમય, કારણ કે ફ્લોરિન ઉપર ડેલ્ટા માઇનસ આવે, MgF2 બન્યું, ઓક્સિડેશન પ્રક્રિયા. Mg જે એની ઉપર Cl ઉમેર્યું એમાં, એટલે Cl પણ ડેલ્ટા માઇનસ આવે, એટલે MgCl2. અને પછી Mgમાં સલ્ફર ઉમેર્યું, એટલે MgS, સલ્ફર એટલે ડેલ્ટા માઇનસ આવે, એટલે MgS આવે. એટલે આ ત્રણેયમાં મેગ્નેશિયમની અંદર વધારે વિદ્યુત ઋણમય તત્વ ઉમેર્યું, એટલે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. જુઓ, લખ્યું છે, ઓક્સિડેશન પ્રક્રિયાઓના સમૂહમાં ઉપરોક્ત પ્રક્રિયાઓને સમાવતા રસાયણ વિજ્ઞાનીઓને ઓક્સિડેશન માટે માત્ર હાઇડ્રોજન દૂર થવું એટલું જ નહીં, પરંતુ કોઈપણ વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની ઓક્સિડેશન કહેવા માટેનું પ્રોત્સાહન મળ્યું. બરાબર છે. એટલે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. અહીંયા જુઓ, K4FeCN6 છે. હવે એની અંદરથી આ સંયોજનનું નામ પોટેશિયમ ફેરીસાઇનાઇડમાં રૂપાંતર પામે તે પહેલાં પોટેશિયમ ફેરોસાયનાઇડ, એટલે આ જે પોટેશિયમ ફેરોસાયનાઇડ, એમાંથી 4 પોટેશિયમમાંથી 1 પોટેશિયમ દૂર થાય છે, એટલે બને છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. એટલે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. તો અહીંયા વિદ્યુત ધનમય તત્વ કયું દૂર થયું? પોટેશિયમ. વિદ્યુત ઋણમય તત્વ કયું ઉમેરાયું? તો કે ઓક્સિજન. બરાબર. તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો ઓક્સિડેશન માટે કીધું કે કોઈ પદાર્થમાં ઓક્સિજન એટલે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરવાની અથવા હાઇડ્રોજન અથવા તો વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. એટલે કયા બે તત્વો ઉમેરાય? તો કે ઓક્સિજન ઉમેરાય અથવા તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, તેને ઓક્સિડેશન કહેવાય. અથવા તો હાઇડ્રોજન દૂર થાય અથવા તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એ જ રીતે રિડક્શન માટે શું કહેવાય? તો કે રિડક્શન શબ્દને વિસ્તૃત રીતે એવું કહેવાય કે પદાર્થમાંથી ઓક્સિજન એટલે કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની અથવા તો એની અંદર હાઇડ્રોજન એટલે કે વિદ્યુત ધનમય તત્વો ઉમેરવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો આ એના ઉદાહરણ આપ્યા. HgOને ગરમ કરો તો Hg પ્લસ O2 થાય. એ જ રીતે FeCl3ને આપણે H2 સાથે પ્રક્રિયા કરો તો FeCl2 પ્લસ HCl થાય. અને આ ઇથિન છે, એમાં H2 ઉમેર્યા તો ઇથેન મળ્યું. એટલે આ બધાની અંદર આપણે આમાં ઓક્સિજન દૂર થયું એટલે એટલે રિડક્શન. આમાં વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન દૂર થયું
એટલે રિડક્શન, અને આમાં હાઇડ્રોજન ઉમેર્યો એટલે રિડક્શન પ્રક્રિયા કહી શકાય. તો બોલો વિદ્યાર્થી મિત્રો, આટલું ખ્યાલ આવે તમને કઈ રીતે ઓક્સિડેશન ને રિડક્શન છે? સરસ. હવે આની જ વાત કરી છે કે HgCl2 પ્લસ SnCl2 છે, એટલે મર્ક્યુરી ક્લોરાઇડમાં મર્ક્યુરીને ઉમેરવામાં આવે છે, એટલે કે એની અંદર સ્ટેનલેસ ક્લોરાઇડમાં વિદ્યુત ઋણમય તત્વો ક્લોરીનના ઉમેરવાના કારણે ઓક્સિડેશન થઈને સ્ટેનિક ક્લોરાઇડ પણ બને છે. એટલે તરત જ ખ્યાલ આવે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ હંમેશા એક સાથે જ થાય. એટલે હું આ પ્રક્રિયાની વાત કરું તો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાઓ બંને એક સાથે થતી હોય, કઈ બે પ્રક્રિયાઓ? ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતી હોય તો એને કઈ પ્રક્રિયાઓ કહેવાય? તો કે રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. તો અહીંયા મોટે ભાગે બધી જ પ્રક્રિયાઓ કેવી છે? રેડોક્સ પ્રક્રિયાઓના સ્વરૂપમાં જ દર્શાવી છે. બરાબર. તો આપણે આ નોર્મલ શીખ્યા કે ઓક્સિડેશન પ્રક્રિયાઓ અને રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવાય. આ પદ્ધતિ એક હતી. હવે આપણે બીજી પદ્ધતિથી શીખીએ કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવાય. તો એના માટે તમને આપ્યું છે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ. તો કે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ શું છે? તો કે દરેક પ્રક્રિયાઓની અંદર એવું જરૂરી નથી કે ઓક્સિજન જ દૂર થાય કે હાઇડ્રોજન દૂર થાય, કે ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન ઉમેરાય, અથવા વિદ્યુત ધનમય કે વિદ્યુત ઋણમય પદાર્થ દૂર થાય કે ઉમેરાય. તો એના ઉપરથી જ ખબર પડે. ઘણીવાર કોઈ પ્રક્રિયામાં આવું જોવા મળે પણ નહીં, તો તમે કઈ રીતે કહી શકો કે ઓક્સિડેશન થયું કે રિડક્શન? તેવી કેટલીક પ્રક્રિયાઓ જો અહીંયા આપી છે. Na plus Cl2 NaCl, Na plus O2 gives Na2O, Na plus S gives Na2S. બધી પ્રક્રિયાઓ આપી છે. આ પ્રક્રિયાઓમાં સોડિયમ પરમાણુ સાથે ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય છે. કોની સાથે? સોડિયમ પરમાણુ સાથે. સોડિયમ કરતાં ક્લોરીન વધારે વિદ્યુત ઋણમય, સોડિયમ કરતાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણમય, સોડિયમ કરતાં સલ્ફર પણ વધારે વિદ્યુત ઋણમય. એટલે એવું કહેવાય કે ઓક્સિડેશન થાય છે. સાથે સાથે એવું બી કહેવાય કે ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે વિદ્યુત ધોનમય તત્વ સોડિયમ ઉમેરવાથી તેમનું રિડક્શન થાય છે. આ ત્રણેયની અંદર શું ઉમેરાયું? સોડિયમ ઉમેરાયો, એટલે આ ત્રણેયનું રિડક્શન થાય છે એવું બી કહેવાય. બરાબર. અને એના ઉપરથી એ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડ આપે છે. સોડિયમ ક્લોરાઇડને આપણે Na પ્લસ Cl માઇનસ વડે લખી શકીએ. સોડિયમ ઓક્સાઇડને આપણે Na પ્લસ 2O2 માઇનસ વડે લખી શકીએ. અને સોડિયમ સલ્ફાઇડને Na પ્લસ 2S2 માઇનસ વડે આપણે લખી શકીએ. તો અહીંયા જુઓ, સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે 281. કેટલી થાય? 281. શું કરે? એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે અને શેમાં રૂપાંતરિત પામે? Na પ્લસમાં. એ જ રીતે આ ક્લોરીન છે, આ એક ઇલેક્ટ્રોન મેળવે અને શેમાં રૂપાંતર પામે? Cl માઇનસમાં. કેમ? કારણ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 287, એટલે એક ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? Cl માઇનસ બનાવે. હવે આ જે Na પ્લસ છે એ અને આ જે Cl માઇનસ છે એ બંને જોડાઈને NaCl બનાવી દે.
તો આ રીતે રચના થાય એની. એનો મતલબ આપણે એવું કહી શકાય કે એનેમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને પ્લસ બનાવે, અને સીએલમાં એક ઇલેક્ટ્રોન ઉમેરે એટલે સીએલ માઇનસ બનાવે. જેમાં એક ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન થયું કહેવાય, અને જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એને રિડક્શન થયું કહેવાય. આટલું ધ્યાન રાખવાનું. એટલે અહીંયા સંતુલિત સાથે તમને સમીકરણ આપ્યા છે કે સોડિયમ 2Na પ્લસ Cl2 gives 2NaCl માઇનસ. એક સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બે સોડિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે. એક ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે તો બે ક્લોરીન બે ઇલેક્ટ્રોન મેળવે. એ જ રીતે સોડિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિજન બે ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા બી સોડિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે, સલ્ફર બે ઇલેક્ટ્રોન મેળવે. એટલે ગુમાવીને અને મેળવીને સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ ને સોડિયમ સલ્ફાઇડ બનાવ્યું. એટલે અહીંયા આપણે બે અલગ અલગ તબક્કા જે સમજાયા હતા એ જ લીધા છે કે સોડિયમમાંથી Na+2 ઇલેક્ટ્રોન માઇનસ અને Cl2માંથી ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસ બનાવે છે. એટલે આ પ્રક્રિયા બંને અર્ધ પ્રક્રિયાના સ્વરૂપમાં રૂપાંતર પામી અને Na+Cl2 gives NaCl બનાવી દીધું. ઓકે, તો બંને અલગ અલગ અર્ધ પ્રક્રિયાઓ છે, એના ઉપરથી આપણે આ લઈ શકીએ. હવે આપણે જોઈએ કે એમાં જો લખ્યું છે કે ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, તેમજ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનાર અર્ધ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો જે પ્રક્રિયાની અંદર આપણે જે અર્ધ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન પ્રક્રિયા, અને જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવે એને રિડક્શન પ્રક્રિયા કહે છે. અને બીજું યાદ રાખવાનું, જે પદાર્થનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા પદાર્થ કહેવાય હંમેશા. જેનું ઓક્સિડેશન, જેમ કે સોડિયમનું ઓક્સિડેશન થયું, કેમ? કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનું ઓક્સિડેશન થયું. એટલે પદાર્થ કયો થયો? રિડક્શન કરતા. જ્યારે ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એનું રિડક્શન થયું, એટલે એને કયો પદાર્થ કહેવાય? ઓક્સિડેશન કરતા. એટલે જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા પદાર્થ કહેવાય, અને જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. તો લખ્યું છે ઓક્સિડેશન કોઈ સ્પીસીસ દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવવું, રિડક્શન એટલે કોઈ સ્પીસીસ દ્વારા ઇલેક્ટ્રોન મેળવવું, ઓક્સિડેશન કરતા એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે ઇલેક્ટ્રોન મેળવે, અને રિડક્શન કરતા ઇલેક્ટ્રોન દાતા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ જે હતી આપણે વ્યાખ્યાઓ જોઈ ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થની. ઓકે, તો શરૂઆતમાં તમે આ બે પદ્ધતિઓ યાદ રાખજો. કઈ બે પદ્ધતિ દ્વારા? તો એક તો હાઇડ્રોજનનો ઓક્સિજન ગુમાવવાને મેળવવા ઉપરથી, અથવા તો વિદ્યુત ઋણમય તત્વ અને વિદ્યુત ધનમય તત્વ ગુમાવવા અને મેળવવા ઉપરથી આપણે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કર્યું. અને બીજી અર્ધ પ્રક્રિયા કે જેની અંદર ઇલેક્ટ્રોન ગુમાવે છે કે ઇલેક્ટ્રોન મેળવે છે એના આધારિત આપણે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કર્યું, અને એના ઉપરથી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ વિશે સમજ્યું. તો આટલું તમે ચોક્કસ ધ્યાન રાખશો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. ઓકે, થેન્ક યુ.